નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જે મિશન યુપીએસસી વિથ બિટ્ટુ, જે તમારી બધાને સપોર્ટ કરે છે, ઘણું એવું હાર્ડવર્ક કરે છે. બસ તમારે થોડો સાથ આપવાનો છે, જેથી આપણી જે યુટ્યુબ ચેનલ છે ને જે વિદ્યાર્થીઓ છે ખરેખર મહેનત કરવા માગે છે એ બધા વિદ્યાર્થીઓ આગળ જઈ શકે. આજે આપણે જોઈશું સ્પોકન ઇંગ્લિશ, કે જેમાં ઘણો બધો સપોર્ટ થશે તમને આ વિડીયોની અંદર. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લે જે વિડીયોમાં મજા આવવાની છે એ બીજા કોઈ વિડીયોમાં નહીં આવે. આજે આપણે જોઈએ કે ઇંગ્લિશ સૌ પ્રથમ જે વ્યક્તિ હોય કે જેને ઇંગ્લિશમાં ફક્ત એબીસીડી જ આવડતી હોય, બીજું કશું જ ના આવડતું હોય, કે કોણ છે ભાઈ જીતેશ ઇઝ અ ડોક્ટર, તેને ઇંગ્લિશમાં શું કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય, એ બધી માહિતી આજે આપણે જોઈશું. તો પહેલો જ પ્રશ્ન છે કે જીતેશ ડોક્ટર છે, એને આપણે ઇંગ્લિશમાં લખવું છે તો જીતેશ ઇઝ અ ડોક્ટર એવું લખી શકીએ. પણ એમ બોલીએ કે જીતેશ ઇંગ્લિશ બોલે છે, એટલે આપણે એમ લખીએ ચલો જીતેશ સ્પીક્સ ઇંગ્લિશ, એવું બધા બોલતા જોયું હશે ઘણા બધાને. પણ એ બોલે છે કેવી રીતના, એ વર્ડ્સનો ઉપયોગ કેવી રીતના કરવાનો, આપણે કયા કાર્ડની અંદર કઈ વર્ડ્સ વાપરવું, આ બધો જ જે પ્રશ્નના જવાબ છે એ તમને આ વિડીયોની અંદર મળી જશે. તો ચલો સૌપ્રથમ આપણે જોઈએ કે ઇઝ ક્યારે લાગે, આર ક્યારે લાગે, બરોબર, એ બધી માહિતી જોઈ લઈએ. તો જોઈએ આપણે કે હી હોય, સી હોય, ઇટ હોય કે પછી કોઈ પણ નામ હોય તો ઇઝ લાગે. વી, યુ, દે અને કોઈ પણ બહુવચન નામ હોય તો એની બાજુમાં આર લાગે. નોર્મલી છે, આ તો બધાને આવડતું જ હોય, બરોબર. એટલે કે હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, એટલે જે કોઈ વસ્તુ હોય, નામ હોય, એક વચન હોય તો ઇઝ લાગે. અને કોઈ વધારે વસ્તુ હોય કે એમ થાય કે હું છોકરો છું તો એ એક વચન નામ થાય, કારણ કે એકલાની વાત થાય છે. પણ જો એમ કીધું પેલો છોકરો છે તો એ સોરી પેલા છોકરાઓ છે એમ કે તો એ આર આવે, કારણ કે પેલા એટલે ઘણા બધા વસ્તુઓની વાત થાય છે. એ જ રીતના ઇઝ અને આર નો ઉપયોગ આ રીતના કરવામાં આવે. ઓકે, ચલો હવે આપણે ઘણી વખત એ હોય, એન હોય એ વાક્યની વચમાં આપણે લગાવતા જોયું છે. તો આપણને ઘણી વખત પ્રશ્ન એવો થાય કે સાહેબ આ એ અને એન બધું કેવી રીતના લગાવે છે, એમને એમ લગાવી દેવાય કે ના લગાવાય? તો ના, એવું ના હોય. આપણે જોઈએ કે એ કે એન એ કેવી રીતના લગાવવામાં આવે છે. તો આપણે જોઈએ કે દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, ગામડા હોય, સિટી હોય કે કોઈ પણ ક્યારે એની આગળ એ કે એન આવશે નહીં. આ વસ્તુ આવશે એ વાત જુદી છે, પણ કોનામાં નથી આવતું એ આપણે જોઈએ ને તો આપણને થોડું વાક્ય બનાવવું સરળ પડી જાય. તો જે કોઈ દેશ હોય, રાજ્ય હોય, ગામડા હોય, સિટી હોય, બરોબર, એની આગળ ક્યારે એ કે એન આવશે નહીં. આ વસ્તુ બહુ ધ્યાન રાખવાનું, બરોબર. હવે એ કઈ રીતના આવે, ચલો ઇટ ઇઝ અ કેટ એવું આપણે બોલે છે, ઇટ ઇઝ અ કેટ કે પેલી બિલાડી છે, બરોબર. તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર, એમાં તો અ ના આવ્યું, સોરી એ ના આવ્યું, બરોબર. એમાં એ આવ્યું નહીં, કેમ એ આપણે આગળ જોઈશું એમાં એ કેમ ના આવ્યું. ચલો હવે જોઈએ અમે સ્કૂલે છીએ તો વી આર એટ ધ સ્કૂલ. આપણે ઘણી વખત જોયું કે વિદ્યાર્થીઓ ઘણી વખત કહેતા અમે સ્કૂલમાં છીએ, અમે સ્કૂલે છીએ, તો આખો એનો મિનિંગ બદલાઈ જાય છે. અમે સ્કૂલમાં છીએ, બરોબર, અમે અને આપણે એવું બોલીએ કે અમે સ્કૂલે છીએ તો એનો આખો મતલબ જુદો થઈ જાય. જો નેચરના વિડીયોમાં, નેચરના પ્રશ્ન તમને બતાવો. અમે નિશાળમાં છીએ, આપણે એમ કીધું અમે નિશાળમાં છીએ તો વી આર ઇન ધ સ્કૂલ એમ થઈ ગયું. અહીંયા આવ્યું એટ ધ સ્કૂલ, અહીંયા આવી ગયું ઇન ધ સ્કૂલ, એનો આખો મિનિંગ બદલાઈ ગયું. એ જ રીતના ઇંગ્લિશ શબ્દ એવો છે કે તમે કોઈ પણ વસ્તુ સામાન્ય અ કે એનમાં ભૂલ પડી જાય તો પણ તમારે માર્ક કપાઈ જતા હોય છે. તો થોડું આ વસ્તુનું ધ્યાન રાખો. હવે આપણે આગળ જોઈએ કે તે મારી બહેન છે, તો આપણે જોયું હતું કે સ્ત્રી હોય તો એના માટે શી આવે, અને કોઈ પુરુષ હોય તો એના માટે હી આવે, એટલે કે એચ ઈ આવે, બરોબર. તો તે મારી બહેન છે એટલે કે શી ઇઝ માય સિસ્ટર, એમ થાય શી ઇઝ માય સિસ્ટર. અને એમ થાય હું બગીચામાં છું, આઈ એમ ઇન ધ ગાર્ડન, એમ થશે. શું થશે? હું બગીચામાં છું તો એનો મતલબ થાય આઈ એમ ઇન ધ ગાર્ડન. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ કે ધીઝ, ધેટ અને ધોઝ આ બધી વસ્તુનો ઉપયોગ કેવી રીતના અને કઈ રીતના કરવો. તો આ જે ધીસ લખ્યું છે પહેલા આપણે, એટલે કે ધીઝ એટલે આ એનો, અને ધીઝ એટલે પણ આ થાય. એટલે તમે મતલબ એમ થતો હશે વાપરવું કઈ જગ્યાએ અને ક્યારે શું વાપરવું. તો એમાં શું હોય કે ધીસ એટલે કે જે ઉપરનો ધીસ, THIS, ધીસ એટલે આ કોઈ પણ એક વસ્તુ છે કે એક બુક છે, એક ચોપડો છે, તો આપણે એના માટે ધીસ લખી શકીએ. પણ જો એમ વધારે બુક્સ હોય, ઘણી બધી બુકો પડી હોય
તો આપણે બુક્સ પાછળ વાપરીએ છીએ, સોરી એસ પાછળ લગાવીએ છીએ. તો એમાં કેવું હોય કે ધીઝ એટલે કે THESE ધીઝ એટલે આ, એનો પણ મિનિંગ એ થાય છે. પણ ઘણી બધી વસ્તુ હોય એના માટે ધીસ લાગે, અને એક જ વસ્તુ હોય એના માટે THIS એટલે કે ધીસ એટલે એક વસ્તુ માટે આ ઉપરનો ધીસ વપરાય, અને ઘણી બધી વસ્તુઓ માટે નીચેનો ધીસ વપરાય. ધેટ એટલે આપણને ખબર છે કે કોઈ દૂર એક વસ્તુ પડી હોય તો એના માટે ધેટ વપરાય, અને દૂર ઘણી બધી વસ્તુઓ પડેલી હોય એના માટે ધોઝ વપરાય. ઓકે, ચલો આગળ જોઈએ. એના એક્ઝામ્પલ છે એ આપણે જોઈને વિડીયોનો અંત કરીશું. અને તમે જો આ વિડીયોમાં થોડો સપોર્ટ કરશો તો આપણે એના માટે પાર્ટ 2 પણ લઈને આવીશું, જેથી આગળના જે બધા એના પ્રશ્નો છે, તમારા જે પ્રશ્નો છે એનો જવાબ હું પાછળ વિડીયોમાં લઈને આવીશ. પણ તમે આ વિડીયોમાં થોડો સપોર્ટ કરજો. તો જોઈએ, ચલો પેલો જોઈએ કે પેલો બંદર છે તો ધેટ ઇઝ અ મંકી. પેલો કીધો આપણે, જો પેલો એટલે આપણે આગળ જોયું કે પેલોનો મતલબ કે દૂર હોય અને એક વસ્તુ હોય તો ધેટ વપરાય. દૂર હોય અને એક, એ તો આપણને ખબર છે બંદર છે એટલે એક જ બંદર હશે, તો ધેટ ઇઝ અ મંકી. પણ આ અમારા મિત્રો છે, આપણે શું કીધું, આ અમારા મિત્રો છે, એટલે એક કરતા વધારે વ્યક્તિ. તો ધીઝ કયો ધીઝ આપણે જો THESE ધીઝ આર અવર ફ્રેન્ડ્સ. ધીઝ આર અવર ફ્રેન્ડ્સ એટલે કે ઘણા બધા મિત્રો છે. તે મારું વિલન છે, જે ઘરમાં મમ્મી તમારા ઉપર મારે છે અને વિલન કહેવાય. બરાબર, એ વિલનની વાત કરી છે. તો ધેટ ઇઝ માય રોલિંગ પિન. રોલિંગ પિન એટલે કે વિલન. રોલિંગ પિન એટલે કે વિલન. બે સિંહ જંગલમાં છે. બે સિંહ જંગલમાં છે એને ઇંગ્લિશમાં લખો તો કેવી રીતના લખાય? 2 લાયન આર ઇન ફોરેસ્ટ. 2 લાયન એટલે કે બે સિંહ, આર એટલે બે છે, એક કરતા વધારે છે એટલે કે આર વપરાય, અને ઇન ફોરેસ્ટ એટલે કે જંગલમાં. હવે આપણે આગળ જોઈએ, તે રમીલાબેન છે, જો કે સી ઇઝ રમીલાબેન. એ જ રીતના તમે રમીલાબેન લખ્યું છે એ રીતના તમે માયાબેન લખી દો, ગમે તે કોઈ પણ બીજા બેન છે એમના વિશે લખી દો. બરાબર, જેમ કે પાયલબેન છે, અંકિતાબેન છે, બરાબર, એ રીતના તમે કોઈ પણનું નામ લખી શકો છો. પછી મારા કાકા ઘરે છે. કોઈ આપણે બહાર ગયા હોય અને આપણને કોઈ પૂછે તમારા કાકા ક્યાં છે, તો એને ઇંગ્લિશમાં શું કહેવાનું? માય અંકલ એટ માય હોમ, એટલે કે મારા કાકા ઘરે છે. ઓકે, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને પાર્ટ 2 જોવા માટે આ વિડીયોમાં ફૂલ સપોર્ટ કરો. મિનિમમ 50 લાઈક હોવી જોઈએ. ધન્યવાદ.